જય મારી માં મેલડી નો ધારાનો આધાર માં મેલડી। આજે આપણે આવી ગયા છીએ બિલખા, કે જે બિલખાથી રામનાથ જવાના રસ્તે આ માતાજીનું મેલડીમાનું મંદિર આવેલું છે। જબરજસ્ત મોટી જગ્યા છે, પણ જગ્યા એટલી બધી સુંદર છે અને જાગૃત માં મેલડી બેઠી છે ત્યાં, કે તમારા ધાયરા કામ પૂરા કરે છે એવી મારી માં મેલડી। આજ તમે જો ગિરનારના વ્યૂ પણ દેખાય છે અને આ સીધો રસ્તો જાય છે એ સીધો રામનાથ મહાદેવે વયો જાય છે। તો મિત્રો, આજે આપણે મેલડીમાના મંદિરે આવી ગયા છીએ, તો તમને ધજાના દર્શન પણ કરાવી રહ્યો છું અને જેટલી મારી પાસે માહિતી છે એટલી હું તમને માહિતી આમાં આપીશ। તો આ વિડીયો ખાસ જોજો અને એકવાર માતાજીએ ગયા જેવું છે। તો જો તમે વિશાળ એવો બગીચો આગળ આવેલો છે, કે મંદિરની આગળ તમે જોઈ શકો છો। જગ્યા પણ મસ્ત છે, નદીના કાંઠે માં મેલડી બેઠી છે અને અહીંયા માં મેલડી એક નથી, માં મેલડી બેઠી છે, મામાદેવની જગ્યા છે, કાળ ભૈરવ દાદા છે। અહીંયા બહુ મસ્ત અને ત્રણેય સાક્ષાત છે, કે તમારી હરેક મનની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા તાવા પણ થાય છે માં મેલડીના, એવી આજે આપણે જગ્યાએ આવી ગયા છીએ। જો લખેલું છે વડલાવાળી જાગૃત જય મેલડીમાં, આ વડલાવાળી મારી માં મેલડી છે હો। ને મામાદેવાઈ ત્યાં વડલાના કાંઠે જ બેઠા છે અને માં મેલડી સાથે જ બેઠા છે। અત્યારે આપણે મંદિરના અંદરના પટાંગણમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો વડલો પણ એટલો વિશાળ આવેલો છે, તમે જોઈ શકો છો। આ વડલામાં માં બેઠા છે અને અહીંયા આવો તો તમને પણ મજા જ આવ્યા કરે છે અને માણસો પણ એટલા આવે છે, માનતાયું લઈને એટલા આવે છે અને અહીંયા તાવા પણ એટલા થાય છે। તો જો આપણે મંદિરની આગળ આવી ગયા છીએ અત્યારે, અને તમને મામાદેવના સીધા તમને દર્શન થઈ રહ્યા છે। આ મામા સાક્ષાત બિરાજમાન છે। જય મામાદેવ। જુઓ, અમને મામાદેવના હું તમને દર્શન કરાવી રહ્યો છું અને આ ત્યાં બાજુમાં જ નદી નીકળે છે, કે જે રામનાથથી જે નદી નીકળે છે એ જ નદી છે। અને આમાં કાચબા પણ એટલા છે, માછલા પણ એટલા છે અને તાજું તેલ જેવું સુંદર મસ્ત પાણી ભરેલું છે। જો તમે તરિયું દેખાય છે એટલું પાણી ભરેલું છે ત્યાં। જો તમને અત્યારે મેલડીમાના પણ દર્શન થાય છે, તમે કરી શકો છો। અને બાજુમાં જ સુરાપુરા બાપા આવેલા છે, મકવાણા પરિવારના, એના તમને પણ દર્શન થઈ રહ્યા છે। અને આ છે તે બાજુમાં જ નદી છે। કાચબાના હું તમને પણ આગળ દર્શન કરાવી। જો આ જો કાચબા છે, જો કેટલા કાચબા, અઢળક કાચબા ત્યાં છે અને માછલીઓ પણ એટલી છે। તો મિત્રો, ખાસ કરીને આવજો, જરૂરથી આવજો। જો અહીંયા તાવા થાય છે માં મેલડીના, કે જેની માનતા હોય અહીંયા તાવા કરે છે। આ છે તે કાળ ભૈરવ દાદાના તમને અત્યારે દર્શન કરાવી રહ્યો છું। જો આ કાળ ભૈરવ દાદાના દર્શન છે અને હવે જે દર્શન છે એ તમને વડલાવાળીમાં મેલડી છે, જે વડલામાં બેઠા છે, એના હું તમને દર્શન કરાવીશ। તમે એના પણ દર્શન થશે। અહીંયા માનતાયું પણ માણસો એટલી રાખે છે અને માણસો પણ આવે છે અને અહીંયા 24 કલાક માની જ્યોત ચાલુ જ છે। જો એના જ્યોતના પણ હું તમને દર્શન કરાવી। જો લખેલું છે જય વડલાવાળી મેલડીમાં, જો આ તમને અત્યારે જ્યોતના પણ દર્શન થઈ રહ્યા છે। 24 કલાક જ્યોત ચાલુ છે અને માં વડલામાં બિરાજમાન છે। અને અહીંનો હાથ પણ એટલો છે કે તમારી મનની મનોકામના હોય એ અહીંયા માં મેલડી પૂરી કરે છે। જો હવે તમને માં મેલડીના તમને દર્શન કરાવી રહ્યો છું। આ માં મેલડી છે તે વડલાના સ્થળમાં જ બેઠા છે માં મેલડી, અને આને જ વડલાવાળી માં મેલડી કહેવાય છે। તો મિત્રો, મારી પાસે જે ઇતિહાસ હતો એ મેં તમને કહી દીધો છે અને એનું પટાંગણ પણ મસ્ત મોટું આવેલું છે। અને આ જગ્યાએ આવો એટલે તમને એમ થાય કે આ જગ્યામાંથી આપણે જવું જ નથી, એટલી સુંદર જગ્યા આવેલી છે। અને વડલો પણ વૃક્ષ એવડું છે કે તમને એમ થાય કે વર્ષો જૂનું વૃક્ષ છે અને માતાજી પણ વર્ષો જૂના એ બિરાજમાન છે। તો જો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો,
જય માતાજી, જય મા મેલડી.